હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ બ્લોગમાં. તો ચાલો જો આપણે મસ્ત સવારમાં રેડી થઈ ગયા છે. સવાર નથી, 12 વાગ્યા છે. ને ચાલો જો તમને લોકોને આજનું વેધર બતાવી દઉં. જોઈ લ્યો એટલું છે ને જોરદાર. હા, બહુ મસ્ત એવું આવે છે વ્યૂ. જો ચાલો તો આપણે રેડી થઈ ગયા છીએ અને આજે આપણે અહીંયા એક આ કેવું છે, પડદામાં છે ને જો આ રીતનું, એટલે તમારે કઈ ઉપરથી આમ એકદમ કરવાની જરૂર જ ના પડે, તો ઇઝીલી થઈ જાય છે ને. ચાલો તો આપણે આને બંધ કરી દઈએ એટલે કુલિંગ બહાર ના જાય. અને આજ તો આપણે ચેકઆઉટ છે અહીંયાથી. રાતની આપણી ફ્લાઇટ છે બેંકોકની. એ જોઈ લ્યો, આજે તો બધું આમ એકદમ વસ્તુ પડ્યું છે, જોઈ લ્યો છે ને. જો અહીંયા પણ બધું નાસ્તો કરીને એમને બધું પડ્યું છે. તો અત્યારે ફાઇનલી આપણે એક જગ્યાએ જાય છીએ. તમને વ્લોગમાં હમણાં ખબર પડી જશે કે અમે લોકો કઈ જગ્યાએ જાય છીએ. અને ગઈકાલના વ્લોગ જોયો કે નહીં, કેવો લાગ્યો તમને લોકોને કમેન્ટ કરજો. જો સ્મિત પણ રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચાલો તો જાઉં છે ને હવે. ક્યારે જશું? બસ નીકળીએ. ઓકે ચાલો તો આપણે નીકળીએ. ને એનું વેધર પણ બહુ મસ્ત છે, મજા આવી જાય એવું છે. ફેબ્રુઆરીમાં તમે આવો ને તો મજા આવે એવું છે, કેમ કે થોડોક વરસાદ પણ હોય છે અને થોડીક ઠંડી પણ હોય છે. અને થોડીક ગરમી હોય છે, ઠંડી તો નથી હોતી. એટલે સારું એવું વેધર હોય છે. બાકી તમે જો માર્ચ એપ્રિલમાં આવો તો પતી ગયું, કેમ કે ત્યારે તો બહુ તડકો હશે. નો લુક કંઈક આપણો આવો છે. વન પીસ પહેર્યું છે મસ્ત એવું, જોઈ લ્યો છે ને, જોરદાર એવું. કેવું લાગે છે બધા કમેન્ટ કરજો. તો મસ્ત રેડી થઈ ગયા છીએ. ને જો સ્મિતનો લુક આવો છે કંઈક, બ્રાઉન કલરનો ટ્રાઉઝર અને વ્હાઈટ શર્ટ, અને મારે વ્હાઈટ કલરનું ફ્રોક છે. જો એકદમ જોરદાર લાગે છે ને. ચાલો તો છે ને, થયું એવું છે કે આ રિસોર્ટ એટલો જોરદાર છે ને કે અહીંયાથી જવાનું મન જ નથી થતું. ખાસ સ્મિત કે આપણે આવું બનાવવું છે. કેમ? એટલું જોરદાર, આખું વ્હાઈટ, બહુ મસ્ત છે. એવું બનાવશે ને? જવું છે કે નથી જવું અહીંયાથી? રોકાઈ જાય અહીંયા આપણે. ચાલો તો જવું તો પડશે. જો વાગ્યા છે 12:30 જેવું થઈ ગયું છે. અને ચાલો તો હવે આપણે થોડીક વાર બહાર ચક્કર મારી આવીએ, ક્યાંક જઈ આવીએ. અને પછી રાતની ફ્લાઇટ છે તો કેટલા વાગે આપણે નીકળવું જશે? 7 વાગે આપણે નીકળી જશું. કેટલા વાગ્યાની ફ્લાઇટ છે? 11 વાગે. ઓકે, તો 11 વાગ્યાની ફ્લાઇટ છે. ઓહો, અહીંયાથી એરપોર્ટ પણ 40 કિલોમીટર છે, એટલે આપણે થોડી ઘણી વાર લાગી જશે. ચાલો તો હવે આપણે અહીંયાથી નીકળીએ. ઓકે, બ્રેકફાસ્ટ થઈ ગયો ને? મસ્ત થેપલા જિંદાબાદ. અહીંયા આવીને થેપલા જિંદાબાદ છે. ભલે ને ઘરે ન ખાતા હોય, પણ અહીંયા તો મસ્ત ખાઈ જ લી, કેમ કે એના સિવાય બીજું કંઈ આપણે આગળ ઓપ્શન જ નથી. ચાલો તો આપણે મળીએ આગળ. તો અમે જો બીચ જવા માટે નીકળી ગયા છીએ. અને અહીંયાની મસ્ત એવી સર્વિસ એવી છે કે જો આપણને આ ટેક્સી ટાઈપ છે ને, એ લોકો આપણને ફ્રી બસ સર્વિસ છે. એ લોકો આપણને ત્યાં મૂકી જાય બીચ પર. તમારે કોઈને જવું હોય ને તો એનો ટાઈમ હોય કે 9, 9:30, પછી 1 વાગે, 1:30 વાગે. 1 વાગ્યો છે તો ચાલો આપણે અત્યારે જઈએ. ચાલો તો અમે લોકો બીચે જવા માટે નીકળી ગયા હતા. અને જો બીજા પણ એક ભાઈ અમારી સાથે જ હતા, જે હોટેલમાં હતા. અને ત્યાંથી અમે લોકો જો ફાઇનલી હવે બીચ પર પહોંચી ગયા હતા. તો તમને આજે મોર્નિંગના બીચનો વ્યૂ બતાવું, કેમ કે ડેઈલી તો આપણે અહીંયા છે ને નાઇટમાં જ આવતા હતા. તો આજે તમને લોકોને ડેનો બતાવી દઉં. જો તો સૌથી પહેલાં તો જો અહીંયા મસ્ત એવું નાનું એવું મંદિર ટાઈપ બનાવેલું છે. જો બધી જગ્યાએ છે ને તમને લોકોને બુદ્ધ ભગવાન જ જોવા મળશે. જોઈ લ્યો છે ને, એક ગણપતિજી અને બુદ્ધ ભગવાન, આ બે ભગવાન છે ને તમને લોકોને અહીંયા વધુ જોવા મળશે. જો તો મસ્ત એવું બનાવેલું હતું. અને જોઈ લ્યો અત્યારની રોનક તો જો કંઈ છે જ નહીં. રાત્રે એટલું જોરદાર હોય છે. અત્યારે
સ્પેશિયલી છે ને ફોરેનર લોકો જે લોકોને સ્વિમ કરવું હોય ને એ લોકો જ અહીંયા હોય છે જો. અને આ જે પેલી બોટ હતી ને એ નેવીની બોટ હતી, એમ એ લોકો બધા કહેતા હતા. ચાલો તો અહીંયાની તમને અત્યારની સ્ટ્રીટ ફૂડ માર્કેટ જે છે ને એ બતાવી દઉં, કેમ કે નાઇટની ફૂડ માર્કેટ પણ અલગ હોય છે અને અત્યારે પણ જો અલગ હોય છે આખું. અત્યારે મોસ્ટ ઓફ ફ્રૂટ્સ, જ્યુસ એ બધું તમને વધુ જોવા મળશે. જો નારિયેળ પાણી છે, અહીંયાનું નારિયેળ પાણી બહુ સારું હોય છે, અંદરથી ઠંડુ હોય છે, પણ આપણને ખબર ને એનો ટેસ્ટ છે ને થોડોક અજીબ લાગે છે. આપણે જે ઇન્ડિયામાં નારિયેળ પાણી હોય છે ને એના જેવો ટેસ્ટ હોતો નથી. અને જો અહીંયા બધું સી ફૂડ જ છે, જોઈ લો અહીંયા લોકો બધા સી ફૂડ જ ખાય છે. ફિશ તો નોર્મલ થઈ ગઈ, જે એનાથી ઉપર જે બધું આવે છે ને એ બધું એ લોકો ખાય છે, જોઈ લો છે ને. ખબર નહીં કઈ રીતે ખાતા હશે, શું છે, પણ આપણને તો જોઈને જ કંઈક થઈ. જો અહીંયા સ્વીટકોર્નનું પણ હતું, પણ આપણને સ્વીટકોર્ન ત્યાં ખાવાની પણ ઈચ્છા ન થાય, કેમ કે ખબર નહીં ક્યાં ઓઇલમાં અને શેમાં બાફતા હોય ને કંઈ ખબર જ નથી પડતી. તો આપણે લોકો જસ્ટ જોઈને એન્જોય કરવાનું અને આપણું જે થેપલા, ગાંઠિયા, ફાફડા લેવા છે ને એ જ ખાવાનું. ચાલો તો જો અહીંયા મસ્ત એવું એક બીચ ક્લબ છે, તો આપણે ત્યાં જવાનું છે. અને એ પહેલાં આપણે થોડું ઘણું લંચ પણ કરી લઈએ, કેમ કે રાતે ફ્લાઇટ છે, તો પછી રાતે તો કંઈ ખબર નહીં મેળ આવે કે ન આવે, તો એ પહેલાં આપણે મસ્ત એવું લંચ કરી લઈએ. તો જોઈ લો અહીંયાની સ્ટ્રીટ માર્કેટ જુઓ, મસ્ત એવી ટોપી ને ચપ્પલ, ક્રોક્સ ને મોસ્ટ ઓફ બીચ છે એટલે એ ટાઈપનું જ બધું મળે છે. જો મસ્ત મસ્ત એવા પર્સ ને એ બધું હતું, જોઈ લો. સૌથી કોસ્ટલી જે માર્કેટ હતી ને એ આ હતી, પતોંગ બીચની માર્કેટ. તો બહુ બધું ત્યાં કોસ્ટલી હતું, તો આપણે લોકોએ ત્યાં જોઈ લીધું ને. જો આપણે લોકો ફાઇનલી અમૃતસર પણ અહીંયા હતું, તો કીધું પહેલાં ચાલો ચક્કર મારી આવી, બીજે ક્યાંય આપણને મેળ આવે છે કે નહીં. બાકી ગઈકાલે આપણે ખાધું તો એ રીતે અમૃતસરમાં જમી લઈશું મસ્ત એવું. અમને જો વચમાં તમે લોકો જોયું, એ લોકો પણ અમને બીજા પણ એક ફ્રેન્ડ્સ મળી ગયા હતા, એ લોકો મુંબઈથી હતા, તો એ લોકોનો પણ અહીંયા લાસ્ટ ડે હતો અને અમારો પણ આજે લાસ્ટ ડે જ હતો અહીંયા. તો જોઈ લો અમે લોકો મસ્તી લોકો ભેગા વાતો કરતાં કરતાં આવતા હતા અને કીધું કે ચાલો આપણે લોકો મોલમાં ચક્કર મારી આવીએ. તો અહીંયાનો જે ફેમસ મોલ છે ત્યાં અમે લોકો આવી ગયા હતા, જોઈ લો કેટલું મસ્ત એવો મોલ છે. અને તમને ત્યાં અંદર પણ ઘણા બધા ફૂડનું ઓપ્શન મળી જાય છે. જ્વેલરીમાં પણ તમને સારા એવા કલેક્શન ત્યાં મળી જશે, જોઈ લો તમે લોકો. ચાલો તો તમે લોકો મોલની મજા માણો અને હું તમને લોકોને મસ્ત એવું બધું બતાવી દઉં કે તમને ફુકેતનો મોલ કઈ ટાઈપનો છે. કેમ કે આપણે કરાબીમાં તો કોઈ મોલમાં ગયા નહોતા, પણ અહીંયા આપણે બીચ પર જ મોલ હતો મસ્ત એવો. તો કીધું ચાલો આપણે મોલમાં પણ જઈ આવીએ અને તમને લોકોને પણ બતાવી દઈએ. અને ત્યાં થોડું અત્યારે બારે તડકો તો પણ હતો એટલે આપણે મસ્ત એવું અંદર એસીમાં પણ આવી ગયા, એટલે આપણે બધું કામ એક સાથે થઈ ગયું, જોઈ લો. તો અહીંયાની જે બધી બ્રાન્ડ્સ છે ને એ આપણે બહુ ઓછી આપણે ત્યાં જોવા મળે છે, જોઈ લો. તો આપણે મસ્ત એવો આજનો લુક તમે લોકોએ પહેલાં પણ જોયો અને પાછો બીજી વાર જોઈ લ્યો. જો અહીંયા ટી શર્ટ્સ ને એ બધાનું સારું એવું કલેક્શન હતું, સ્પેશિયલી પરફ્યુમ્સ છે, પછી કોસ્મેટિક છે, એ બધું બહુ સરસ સરસ હતું. જો અહીંયા બ્રાન્ડેડ બધા પર્સ છે, જોઈ લો છો ને. જે વોચ ને એ બધું જોયો તમે લોકો, વોચનું પણ બહુ સારું એવું કલેક્શન હતું. તમને લોકોને શોપિંગ માટેની અહીંયા બધી વસ્તુ મળી જાય, ટોટલી બધું. અને તમે લોકો જે બ્રાન્ડ માંગો ને એ બ્રાન્ડ તમને મળે અહીંયા. તમને સૌથી ઊંચામાં ઊંચી ઇન્ડિયામાં જે ઝારા છે ને, તો એ તમને અહીંયા ઝારા પણ તમને અહીંયા જોવા નહીં મળે. ઝારાથી પણ બધી ઊંચી બ્રાન્ડ્સ એ બધી જ જોવા મળશે, જોઈ લો. આ બીજા બે ચારે જે ફ્રેન્ડ્સ હતા એ લોકોને મળી ગયા હતા અમને, તો એ લોકો પણ અમારી હારે હારે મસ્ત એન્જોય કરતા હતા. તો કોકને કોક એવી કંપની મળી જતી હતી તો મજા જ આવતી હતી એમ. તો અમે લોકો આવી ગયા હતા સેકન્ડ ફ્લોર પર ને ત્યાં જો 199 બાથમાં ટી શર્ટ્સ હતા, જે જેન્ટ્સના જે ટી શર્ટ્સ હતા ને એ બધું હતું, જોઈ લ્યો છે ને. લેડીઝ વેરમાં પણ સારું એવું કલેક્શન હતું અને સ્પેશિયલી સ્વિમિંગ વેર તો બહુ એટલે બહુ જોરદાર એવું કલેક્શન હતું, જો. અને પછી અમે લોકો ત્યાંથી જ બહાર નીકળી ગયા હતા. તો આપણે ત્યાં ઉપર જ ગયા ને, તો ત્યાં મોલમાંથી જ ડાયરેક્ટ કૈલાશ પર્વત નીચે જ હતું. અને જો એની બાજુમાં જ ફુકેતમાં આપણે
જો શ્રી ગણેશા કરીને છે. તો કીધું ચાલો આપણે ત્યાં લંચ કરી આવીએ. તો ત્યાં આપણે ઉપર ગયા ને જો એમ્બિયન્સ ને બધું તો બહુ સારું હતું, જોઈ લ્યો છે ને. અને રિવ્યૂ પણ ઓકે હતા, એટલા ખરાબ પણ નહોતા અને એટલા સારા પણ હતા નહીં. છતાં કીધું ચાલો આપણે અંદર જોઈ આવીએ કઈ રીતનું શું છે, ફૂડમાં કઈ રીતનું છે. તો જો અંદર ટ્રાફિક તો એમ તો હતો પણ આપણને બહુ કંઈ મજા ન આવી. તો પછી આપણે લોકો ત્યાંથી પાછા અમૃતસરમાં આવી ગયા. આપણે કાલે જે મસ્ત એવું અમૃતસરમાં જમ્યા હતા ને, તો કીધું ચાલો ને આજે એ જ જમી લઈએ, પછી માં ભાવે ન ભાવે એવું થાય એના કરતાં આપણે મસ્ત પાછા અમૃતસરમાં જ જમી લઈએ. તો જો મેનુ કાર્ડ આવી ગયું છે અને મને તો ગઈકાલનું જેવું મસ્ત ભાવ્યું હતું ને, તો મેં તો પાછું એ જ ઓર્ડર કરી દીધા, ચીઝ કુલચા છોલે. જો એની સાથે મસ્ત એવી ડુંગળી ને એની 2 સ્પેશિયલ ચટણી ને આવી ગયું હતું. તો એટલે બહુ મજા આવી ગઈ હતી. અને જો અહીંયા એ લોકો મુખવાસમાં પણ જો ગોળ છે, પછી સાકર અને પેલી વરિયાળી. જો મંદિરમાં પણ ગણપતિ બાપા છે. તો મસ્ત એવી મજા જ આવી ગઈ. અહીંયાનો ફૂડ એક નંબર છે. તમે લોકો જો આ સાઈડ આવતા હોય તો સ્પેશિયલી આનો ટ્રાય કરજો. અને જો તમને લોકોને પાણીપુરી ખાવી હોય તો એ પણ મળી જશે. અને ચાલો તો આપણને એક મસ્ત એવો બીચ ક્લબ મળી ગયું હતું. તો કીધું ચાલો આપણે ત્યાં પણ જઈ આવીએ. કુડો બીચ ક્લબ કરીને છે. તો જોરદાર ત્યાંની વાઇબ્સ હતી. પછી અમને લોકોને લાસ્ટમાં ખબર પડી કે પણ અહીંયા પણ આ એક મસ્ત એવું બીચ ક્લબ છે. તો અમે લોકોએ કીધું ચાલો એકવાર ચક્કર તો મારી આવીએ. તો અમે લોકો ગયા હતા અંદર. જો અંદર ગયા ને તો કાંઈ કોઈ દેખાતું જ નહોતું. અને પછી થોડુંક અંદર ગયા ને તો જોઈ લે તમે લોકો ત્યાંની શું વાઇબ્સ હતી. હા મસ્ત ડીજે વાગતું હતું અને જોરદાર એવું બધું એમ્બિયન્સને જોરદાર મજા જ આવી જાય એવું હતું. અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા અને જો અમને લોકોને પિકઅપ કરવા માટે આવી ગયા હતા. અમે લોકોએ ટુકટુક કરી લીધી હતી. બાઇકની ટુકટુક જે હતી ને એ કરી હતી, કેમ કે પહેલી ટુકટુક કરીએ કે કેબ કરીએ ને તો એમાં બહુ વાર લાગતી હતી બધી પહોંચવામાં. અને આ લોકોની સ્પીડ એટલી હતી કે 70-80ની સ્પીડમાં એ લોકો ચલાવતા હતા. અને ત્યાંથી અમે લોકોએ ફાઇનલી અમારું લગેજ લઈ લીધું હતું અને ત્યાં અમારી બસ આવી ગઈ હતી અમને લોકોને તેડવા માટે. અમે પહોંચી ગયા હતા એરપોર્ટ પર, ફુકેતના એરપોર્ટ પર. તો જોઈ લ્યો ત્યાં પણ ટ્રાફિક જોઈ લ્યો તમે લોકો છે ને, એકદમ જોરદાર એટલો ટ્રાફિક હતો. ચાલો તો હવે આપણે એ ફુકેતથી જવાનું છે બેંકોક. તો બેંકોક માટેનું આપણે જે ફ્લાઇટ છે તો એ આપણને અહીંયાથી છે. તો ચાલો આપણે અહીંયા ચેકિંગ ને બધું કરી લઈએ અને પછી તમને લોકોને ફુકેતનું એરપોર્ટ પણ દેખાડી દઈએ. એટલે તમને લોકોને ત્યાં પણ જો મસ્ત એવી વાઇબ્સ છે જોવા મળી જશે. જોઈ લો અહીંયા અમારી ફ્લાઇટ હતી તો એ થોડી ડીલે હતી, અડધી કલાક જેવું. અને જો અહીંયા બધા લાઇનમાં ઊભા રહી ગયા હતા લગેજ માટે. અને લગેજમાં પણ બહુ પ્રોબ્લેમ થતી હતી કેમ કે બધાને 7-7 કિલો જ અલાઉડ હતું, એ પણ હેન્ડબેગમાં. એટલે બધા આમથી આમ કરતા હતા. જોઈ લ્યો 8:50 થઈ ગઈ હતી અમારે ફ્લાઇટ, હજી થોડીક વાર હતી. પણ જોઈ લ્યો છે ને બધા આમથી આમ છે ને એના લગેજનું એક્સચેન્જ જ કરતા હતા કેમ કે કેમય મેળ જ નહોતો આવતો. અમારે પણ થોડી ઘણી પ્રોબ્લેમ થઈ હતી પણ પછી લાસ્ટમાં બધું સોર્ટ થઈ ગયું હતું. અને જોઈ લ્યો અમે લોકોએ ફાઇનલી અહીંયા અમારું લગેજ પણ આપી દીધું હતું. અહીંયા એનું વેઇટ પણ થઈ ગયું હતું. અને ચાલો હવે આપણે જો અહીંયા આગળ જોયું ને તો એ લોકો પણ જો આમથી આમ કરતા હતા. તો અમુક તો 3-4 ક્લોથ્સ ને એકસાથે પહેરી લેતા હતા. અને ફાઇનલી જો આપણી બોર્ડિંગ પાસ આપણને મળી ગયો હતો. ચાલો તો હવે હજી આપણને 1.5-પોણી કલાક જેવું વેઇટ કરવાનું હતું. અને જોઈ લ્યો આ પણ અહીંયા એના જે કોઈ ખબર નહીં કોણ એ લોકોનું ત્યાં હતું. અને પછી આપણે જો ફાઇનલી ત્યાં લાસ્ટ ચેકિંગ કરી અને અંદર આવી ગયા હતા. ને આપણે જોઈ લો અહીંયા સબવે, મેકડી બધું હતું પણ ક્યાંય તમને વેજ ઓપ્શન જોવા જ ના મળે, બધે નોનવેજ. એટલે તમે લોકો થાઈલેન્ડમાં જાઓ ને એટલે તમે લોકો કેરી કરીને જ જાજો. તમારું ફૂડ હોય ને જે એ બધું તમે કેરી કરીને જ જાજો, તો જ તમે લોકો ત્યાં મસ્ત એન્જોય કરી શકશો. બાકી તો તમારે સી ફૂડ જ ખાવું પડશે, એ પણ કોઈ ખાઈ ન શકે. અને અમુક જ હોટેલ્સ છે જે પ્યોર વેજ છે, બાકી બધી નોનવેજ છે. એરપોર્ટ ઉપર તો તમને કંઈ જ જમવા મળશે જ નહીં. અને જોઈ લ્યો ત્યાં પણ બહુ એટલી ઠંડી હતી. જો મેં પણ શોલ ઓઢી લીધી હતી. અને ફાઇનલી હવે ચેકિંગ થતું હતું. અને ચાલો તો હવે આપણે અહીંયાથી ફાઇનલી આપણી ફ્લાઇટમાં જવાનું છે.
તો અમે લોકો અંદર પહોંચી ગયા હતા અને જો અહીંયા આપણને ટ્રાન્સપરન્ટ નહોતું રાખેલું, એ લોકો આ રીતે બોર્ડિંગ રાખેલા હતા, બાકી તો બધી જગ્યાએ આ સ્પેસ ઉપર ટ્રાન્સપરન્ટ રાખેલું હોય. જો સ્મિતને અહીંયા પણ કોક મળી ગયું હતું તો એ વસ્તુ ત્યારે વાતોચીતું કરતા હતા અને અમે લોકો ફાઇનલી હવે ફ્લાઇટમાં અંદર જઈએ છીએ. જોઈ લ્યો ચલે મસ્ત એવી. તો અમને લોકોને અહીંયા પણ લકીલી છે ને હે વિન્ડો સીટ મળી ગઈ હતી. તો જો મસ્ત એવી મજા જ આવી ગઈ અને જો મસ્ત એવું અંધારું કરીને એનો વ્યૂ તમે જોઈ લો કેટલો જોરદાર છે ને. ચાલો તો અમારી હવે ટેક ઓફ થઈ ગઈ હતી ફ્લાઇટ અને હા જોઈ લો છે ને બહુ જોરદાર એવો મસ્ત એવો વ્યૂ આવે છે અને નાઇટની ફ્લાઇટમાં પણ એટલી જ મજા આવે છે જેટલી ડેમાં મજા આવે છે. ડેમાં તમને વાદળા ને બધું મસ્ત એવું જોવા મળે પણ નાઇટમાં પણ તમને મસ્ત એવી મજા જ આવી જાય છે. ચાલો તો જો ટાઈમ પણ બહુ ઝાઝો એવો થઈ ગયો હતો અને અમારે આઈ થિંક પોણી કલાક જેટલી ફ્લાઇટ લેટ હતી ને જો 1:35 જેવું થઈ ગયું હતું અને પછી અમે લોકો ફાઇનલી હવે બેંકોકના એરપોર્ટમાં પહોંચી ગયા હતા. જોઈ લો શું ને. ચાલો તો હવે આપણે ફ્લાઇટમાંથી નીચે આવી ગયા અને અંદર ફ્લાઇટમાં આપણે એરપોર્ટ પર જ વેઇટ કરવાનો હતો અને પછી અમારી જે હોટેલ હતી ત્યાં જવાનું હતું. ચાલો તો તમે લોકો અહીંયાનું પણ એરપોર્ટ જોઈ લો જો ને એકદમ મોટું એવું મસ્ત છે. ચાલો તો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.